માં ફાડી આ શું પેલા જૂના જમાનાના પોણમ ખાતે લે પત્તો અરે આવું કોણ બૂહો પાડે મને તો બીક લાગે છે આ બૂઢો ખોટું કામ તો નહીં કરતા ને જય માતાજી મિત્રો, અમે આવી ગયા છે એક નવા વિડીયોની સાથે। તો મિત્રો અમે જઈ રહ્યા છીએ એવી જગ્યા પર જ્યાં પર ખાવાનું કે પાણી મળતું નથી। તો અમે ખાલી એક બોટલ અને એક ચરું લઈને જઈ રહ્યા છીએ। તો એવી જગ્યા પર અમે કેટલા દિવસ ફસાઈ રહીએ છીએ અને એવી જગ્યા પર શું ખાઈએ છીએ, કઈ રીતે રહીએ છીએ તે પણ વિડીયોમાં તમને બતાડીશું। તો વિડીયોમાં બન્યા રહેજો। તો જેવી રીતે તમે ઇન્સ્ટા પર સપોર્ટ કરો છો અમને, એવી રીતે યુટ્યુબ પર સપોર્ટ કરતા રહેજો। અને આ વિડીયો પહેલી વાર યુટ્યુબ પર આવો અમારો આવે છે તો ફૂલ સપોર્ટ કરજો। તો ચાલો વિડીયો આપણે આગળ વધારીએ। જય માતાજી। તો આપણી જોડે એક સરું અને એક બોટલ હે, એટલે ત્યાંથી પાણી પીજો। અને આપણે એવી જગ્યા પર જવાનું હે જ્યાં પર પાણી ને સરું કશું મળે નહીં। ને જોઈને જે વસ્તુ મને ખાવા તો પહેલા મને પૂછજો ઝેરીલું છે કે નહીં ઝેરીલું, હા ને? ચલો આપણે આગળ આમ હા પાણી પીવું છે લો હજુ વિડીયો ના હજુ તો આગળ નહીં વાત તો તમારે પાણી પીવાનું ચાલુ થઈ ગયું યાર। કેવી વાત કરો, આગળ થોડાક તો હેડો ભાઈ પાણી પીવાનું। આપણે લગભગ એક દિવસ તો તરતું રહેવું જ પડશે। એક દિવસ નહીં પણ અડધો દિવસ તો તરતું રહેવું જ પડશે। એ તો પછી રહેવા છે। ચલો ત્યાં ઠંડકમાં હવે થોડોક આરામ કરી લો, પછી આપણે આગળ વધારવાનું છે। હજુ આપણને ખબર નહીં કે રસ્તો કઈથી કઈ જવાનો છે। ધ્યાનથી બોલો, આપણે કોઈ મોબાઈલ ટોબાઈલ છે નહીં। અલ્યા માં ફાડી આ શું પેલા જૂના જમાનાના પોણમ ખાતે લે પત્તો, અલ્યા પત્તો લઈ લો, કોણ લાગશે પોમાં આપણે ખાવા જોઈશે। એટલે 4 પત્તો લઈ લો, સબ ખાવાની મજા આવશે ભાઈ। બહુ પત્તો ના લેશો તો બતાવી દઈએ વિડીયો। તો મિત્રો તમે જોઈ શકો છો કે પહેલાના જે માણસો હતા એ આ પત્તામાં ખાતેલા, તો આજે પણ એ પત્તામાં અમે ખાવાના છે। અને શું ખાઈએ છીએ તે પણ વિડીયોમાં તમને બતાડીશું। તો હજુ ખાવાનું તો કંઈ મળતું નથી અને જલ્દી હોતી નહીં, આ પત્તામાં જ ખાવાના છે। તો વિડીયોમાં બન્યા રહેજો। ચાલો અને કોઈ બી વસ્તુ તમને મળે પહેલા મને બતાવજો, પછી ખાજો। એકલા એકલા ખાઈ ના જતા, કેમ કે અમે વર્ષોથી પૂછ્યા જ છે એવું સમજવાનું। અને મને લાગે છે કે 41 ડિગ્રી પર તાપ પડે, કેમ કે તાપ તો બહુ પડે એવું લાગે છે યાર। હવે આપણે જોઈએ કે શું મળે। પોપટને આડો મળે તો ખાઈ લઈશું। હા તો મિત્રો કે બધા જંગલ જ ફેરેલું છે અને અમુક કઈ રસ્તો મળતો નથી। તો જ્યારે પણ તમે આવી જગ્યા પર ફસાઈ જાઓ તો અમારો વિડીયો તો જોજો જ, તો જ નીકળશું। અમને તો ખબર નહીં તો અમે કઈ રીતે નીકળવાના, પણ નીકળીને બતાવશું। તો વિડીયોમાં બન્યા રહેજો। તો અમે બપોરનો ટાઈમ થઈ ગયો છે તો ખાવાનું વધ્યું છે, શું મળે જોઈએ ભાઈ તમને પણ બતાવીશું। તો અમે તાપમાં ફરીએ, કશું ખાવાનું મળતું નહીં। અને મિત્રો તમે જોઈ શકો છો કે અમને ખાવાનું મળી ગયું છે, કેરીનું ઝાડ મળી ગયું છે। અને ઝાડ ઉપર ચડીએ કઈ રીતે યાર? તો ચાલો તમે જોઈ શકો છો કે પહેલાના જમાનામાં જે અમારા દાદાના દાદા હતા એ આવા પત્તામાં ખાધેલા। તો આજે પણ અમે એવા પત્તામાં ખાઈશું, કેમ કે અમે ખાલી એક બોટલને છરું લઈને આવ્યા હતા। તો એક કોબાનું ઝાડ મળેલું, તે કેરીઓ મળી ગઈ, એટલે બપોરનું ખાવાનું તો થઈ ગયું છે। તો વિડીયોમાં થોડાક બને રહેજો। તમે જોઈ શકો છો કે પાણી અમારું પતી ગયું છે અને આ ભાઈને પાણી પીવાનો થયો છે। તો અમે થોડુંક આરામ કરીએ। આ ભાઈને કહું છું કે થોડુંક આસપાસ જોતો આવી કે પાણી મળે છે કે નહીં મળતું। તો અમે થોડીક વાર આરામ કરીએ છીએ ને આ ભાઈને થોડોક આગળ મોકલીએ છીએ, પછી અમે પણ એની પાછળ જઈશું। તો જા ભાઈ આપણે થોડુંક પાણી તું તારી રીતે ઉધી આવી, આ નજીક જ જજે, બહુ આગળ જતો ના, કેમ કે જંગલ બહુ ખતરનાક। આયા કેમ ના અરે મેં તો નજીક જ કીધું કે નજીક જજે યાર। હવે આપણે એને પાછળ ઉધવા જવું પડશે એવું લાગે યાર। કેટલું નાનું જના, કેટલો નાનો રસ્તો છે યાર। પેલો કઈ ફસાઈ ગયો છે ખબર પડતી નહીં યાર। અને જોજો એટલે કોટા આવી જોજો, જાનવર જાલી પાડે નહીં ગઈ। ખબર ના નીકળે યાર, કેટલા દિવસ પૂરા થશે શું ખબર યાર, કઈ ખબર પડતી નહીં યાર।
ને મને પણ બહુ તરસ લાગી છે કેમ કે હવે તાકાત રહી નહીં યાર પાણી પીધા વગર. પાણી પીવું પડશે મારે. કાલનું પાણી પીધું નહીં યાર. પેલો ભાઈ શું કરતો છે પી નહીં યાર. બુઢે ચુમ્મા ચાટી જ નહીં કરી ને એવું લાગે. અત્યારનો બુઢો બહુ ખતરનાક છે. અથવા ઉધવા જે મળી જાય તો કદાચ. પહેલા જમાનામાં કહેવામાં આવે છે કે ખાડો ગોદવાથી પાણી મળી શકે છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ છે એક સૂકી જમીન જ્યાં પર કઈ તલાવડું કે કઈ નદી કઈ દેખાતું નથી. તો ચાલો થોડાક આગળ વધીએ તો પાણી મળી જાય તો સારું છે. તો મિત્રો અમે એવી જગ્યા પર ગોતશું જેવી જગ્યા પર થોડુંક પલ્લીલું લાગે અમે એ જગ્યા પર ગોતશું અને પાણી પીશું. તો મિત્રો પાણી પીધા વગર તો અમારો હાલ બહુ ખરાબ થઈ ગયો છે. મિત્રો તમે જોઈ શકો છો કે તાપ બહુ લાગે છે અને પાણી તો અમારે પણ પીવાનું ઘરું બધું ઉકાઈ ગયું છે. તો અમારાથી 2 કદમ પણ આગળ વધવાની તાકાત તો મારે તો રહી જ નહીં. તો મારા મિત્રને એકને મોકલું છું કે આ આસપાસ જોતા પાણી મળે છે કે નહીં મળતું. એટલે હાડા મન કઈ એકલો મોકલી દે. મને તો હાડા બીકો લાગે છે. હવે શું કરું? ગમે તે કરી મને કરવું તો પડશે જ. પેલા એમની જોડે તો જવું જ પડશે મારે. એટલે આગળ એક રસ્તો જાય છે, કદાચ પાણી મળી જશે. આગળ તપાસ કરતા હોઉં. કદાચ મારો પેલો ભાઈબંધો મળી જાય તો સારું. ઠીક આટલી જશું હવે બેહવું પડશે. થોડી વાર ઘરે બેહવું પડશે. આવું કોણ બુઓ પાડે? મને તો બીક લાગે છે. આ ભૂડો ખોટું કામ તો નહીં કરતો ને? હવે જોવા જવું પડશે. પેલો ભાઈબંધ મારો એટલે મળી ગયો. લેવો એવું એવું બની ગયું થઈ ગયું કેમ ભમ થઈ ગયો પછી હોઈ ગયો અને ભૂલો ખરાબ કામ કરતો કયા આગળી એમને જોવા જવું છે આપણે. હો ને કર મિત્રો તમે જોઈ શકો છો અમારો પેલો ભાઈબંધ ખોવાઈ ગયેલો એ મળી ગયો છે. હવે અમે પેલા 2 ભાઈબંધ જોડે જઈએ છીએ. પાણી મળે તો ઠીક, ના મળે તો અમે જઈએ છીએ પેલા ભાઈબંધ જોડે. પછી અમે ચારે મળીને પાણી શોધશું. ચલો આગળ વધીએ. ભાઈબંધ ઉડ. હા ભાઈબંધ ચલો 2 બુઢો ને આગળ થઈને જાય હે. અરે સપનામ તો મને એવું આવ્યું કે ભૂલો થઈને પારે નાઠે એવું મને લાગ્યું ખરું. પણ મને રાતે બીક લાગતી હતી ને કે 2-3 દાડે પાણી નહીં પીધું ને તો મારી તો તાકાત રહી નહીં યાર. કારણ કે પેલા 2 ને પાણી હોધવા મોકલેલા મેં એ પણ મળ્યા નહીં. પાણી હોધવા ગયેલો અને પાણી ના મળે પણ ભાઈબંધ તો મળી જાય આગળ પાણી તો. એટલે આખરે હા પેલો ખોવાઈ ગયેલો એ ને ઓય તો લાગે કે પાણી મળશે એવું પાણી કરી દીધું. હવે આગળ છે અહીં આગળ એમ કે હે આગળ પાણી યાર. નર્મદા ડેમ આવે છે એમ કે હે. તો મિત્રો તમે જોઈ શકો છો કે 3-4 દિવસ અમે પાણી પીધું નહીં. અને મિત્રો તમે જે આ ભાઈબંધ અમારો ખોવાઈ ગયેલો એ આ ભાઈબંધને ગોતી કાઢ્યો છે. તો મિત્રો આ ભાઈ એવું કહે છે કે આગળ પાણી છે એવું લાગે છે કેમ કે તાપના લીધે એવું લાગે છે. અમને કંઈ ખબર નથી કે મારી પણ હાલત બહુ ખરાબ થઈ ગઈ છે. તો આગળ જોઈએ હવે પાણી મળે છે કે નહીં મળતું. 3-4 દાડાથી ના આયા નથી પણ નહીં રે. Wow! તો મિત્રો તમે જોઈ શકો છો અમારી મહેનત રંગ લાવી અને મિત્રો ફાઇનલી અમને પાણી મળી ગયું છે. તો ચાલો મળશું એક નવા વિડીયોની સાથે. જય માતાજી, જય શ્રી રામ. નાવા જઈએ છીએ અને પાણી પણ ખૂબ સારું પીશું કેમ કે પાણી અમને મળી જતું. જય માતાજી.